विनेबिलिटी कांग्रेस पार्टी के लिए ज़्यादा है। દાવો હું કરી દઉં કે ગોપાલભાઈ ભરૂચથી લડશે, પણ એનો કોઈ મતલબ નથી ને. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ગઠબંધન સાથે લડે તેવા સંકેતો મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભરૂચ અને ભાવનગર બેઠક પર બંને પક્ષ સંયુક્ત રીતે ચૂંટણી લડી શકે છે. ભરૂચ લોકસભા બેઠકથી ચેતર વસાવા લડી શકે છે, તો ભાવનગર બેઠક પર કોંગ્રેસ આપ માટે છોડે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. ભાવનગર બેઠક પરથી બોટાદના આપના એમએલએ ઉમેશ મકવાણાને લોકસભાની બેઠકના ઉમેદવાર બની શકે તેમ છે. એટલે કે આ બંને બેઠક પર કોંગ્રેસ આમ આદમી પાર્ટી માટે છોડી શકે છે. બંને બેઠક પર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારશે નહીં, તો ગઠબંધન અંગે ચેતર વસાવાએ દાવો કર્યો કે ટૂંક સમયમાં તેની જાહેરાત પણ કરવામાં આવશે. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરાયો છે. ઝઘડિયાના ગુમાનદેવ મંદિરે દર્શન કરી યાત્રાનો પ્રારંભ કરાયો. ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા આ સહિતના આગેવાનો પણ જોડાયા. ભરૂચ બેઠક પર કોંગ્રેસ આપના ગઠબંધનની શક્યતાને લઈને કોંગ્રેસ સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સૂચક ટ્વીટ કર્યું છે. મુમતાઝ પટેલે ટ્વીટ કર્યું કે મારા પિતાએ મને શીખવ્યું છે, જીતો કે હારો પરંતુ અંત સુધી લડતા રહો. તેમણે ભરૂચ કી બેટી કરીને પણ પોતાને ટાંક્યું છે, કેમ કે ભરૂચ બેઠક પર કોંગ્રેસ તરફથી ભરૂચ બેઠક માટે મુમતાઝ પટેલનું નામ ચર્ચાતું હતું. મુમતાઝ પટેલે લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી છે. ત્યારે જો કોંગ્રેસ હવે મુમતાઝ પટેલને ટિકિટ નહીં આપે તો મુમતાઝ પટેલ કંઈક નવા જૂની કરી શકે છે. बीजेपी को हराने के लिए ये गठबंधन बहुत ज़रूरी है, लेकिन मेरा ये भी मानना है, जो मैंने हाईकमान को ऑलरेडी बोला और अभी भी बात चल रही है, कि विनेबिलिटी कांग्रेस पार्टी के लिए ज़्यादा है भरूच डिस्ट्रिक्ट से. आम आदमी पार्टी एक अच्छी पार्टी है, मजबूत पार्टी है, लेकिन अगर ये गठबंधन हो और डेमोक्रेसी जैसे चलती है, विनेबिलिटी की बात होनी चाहिए कि सीट कौन जीतेगी इस अलायंस के हिसाब से. और अगर अलायंस में जो विनेबल पार्टी है कांग्रेस पार्टी है. ચૂંટણી છે, દાવો કરવો સૌનો અધિકાર છે, નક્કી જનતા કરવાની છે અને જનતા કોની સાથે છે એ બધા જાણે છે. આજે ચૈતરભાઈ ખાલી અહીંયા હાજર છે તો અમને જોવા માટે 200, 500, 2-5 હજાર લોકો આવતા હોય છે, તો દાવો હું કરી દઉં કે ગોપાલભાઈ ભરૂચથી લડશે, પણ એનો કોઈ મતલબ નથી ને. જનતા કોને સપોર્ટ કરે છે, જનતા કોને પોતાનો નેતા માને છે, જનતાના મનમાં હીરો કોણ છે એ સૌથી મહત્ત્વનું છે. અને જનતાએ આજથી 1 વર્ષ પહેલાંથી નક્કી કરી લીધું છે કે ચૈતરભાઈ ગુજરાતના હીરો છે, ચૈતરભાઈ ડેડિયાપાડાના અને ભરૂચ લોકસભાના હીરો છે. ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે, અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું. ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે અને ગઠબંધનની તમામ બાબતો પર સહમતિ થઈ ગઈ છે, ત્યારે ભરૂચ લોકસભા પર બી સહમતિ થઈ જશે અને ટૂંક જ સમયમાં એ સમાચાર પણ આપણી વચ્ચે આવી જશે. ત્યારે અમે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો બધા ખભે ખભા મિલાવીને આગળ વધવાના છે.